મિત્રો આપણે રાયભણભાઈ અમારા ઘેર આવ્યા છે, મળવા આવ્યા છે અને શિવોરીથી આવે એટલી ફરા મને મળવા આવે છે, બરાબર. એમને એવો ભાવ છે. લહેરાભાઈના તબેલા તો આવે. આજ અમે ઘેર છે, અમારા ઘેરે ઘરમાં ઘરે બેઠા છે. અમે તબેલા નથી એટલે એ આયા હતા અહીંયા, એટલે મેં એને બોલાયા, કીધું ઘડીક આવો રાયભણભાઈ. બોલ સતગુરુ ભગવાન કી જય. વધારેલા હરિગુરુ સંતની જય. જગ્યા ભૂમ કી જય. જય. આજે ભજનની શરૂઆત થાય કે ભજનની શરૂઆત કરવી એટલે પેલા તો પ્રથમથી ગણપતિની સમરણ કરીને પછી ભજનની શરૂઆત થાય. અને આપણે કે ડાયરેક્ટ ભજનની શરૂઆત કરો, તો ડાયરેક્ટ ભજનની શરૂઆત કરીએ. કે સતગુરુ તમે મારા તારણ, હરિગુરુ તમે મારા તારણ, આજ મારી રાખો ને રે અરજી રે, પવન ધનયા બળજો એ ગુરુજી. એ વાયુ ચારે એ પરવાર ને રે અંશેલા, કે આડી રે કાંટાર કે વાડ આડી, હવે કાંટાર કરી વાડ આજ મારી રાખો ને રે અરજી રે, પવન ધનયા બળજો એ ગુરુજી, એ ગુરુજી. એટલે એક અરખામાં હતા, અરખામાં હતા. તાને ભગવાનના દરરોજ દર્શન કરવા માટે થઈને જાય. તાને ભગવાનને અરજી કરે કે હે ભગવાન, અમારે ત્યાં તમે ગઢીને રોટલો ખાવા આવો ને એક દાડો. એમ કરતા કરતા હરખામાં કાયમ ભગવાનના દર્શન કરવા જાય ને ભગવાનને અરજી કરે, અને પથ્થરની મૂર્તિમાં ભગવાન ઓભળ્યા જાય કે આ હરખામાને કેટલો મારા માથે ભાવ થઈ ગયો. તે હરખામાં કાયમ ભગવાનના દર્શન કરવા જાય ને ભગવાનને અરજી કરે કે એક દાડો મારા ત્યાં ગઢીને રોટલો ખાવા આવો. હવે ભગવાનને એમ કરતા કરતા 5 દાડા થયા, 5 દાડા અરજી કરી. પછી ભગવાન કે લાવો તને આજ તો ગઢીને રોટલો ખાવા જાઉં. હવે હરખામાં આગળ પાછા થઈ ગયેલા ને મોચામાં એનો ડોહો બેહી રહેલો હરખામાનો. હા, ને પેલો ભગવાન હતો એ ગઢીને રોટલો ખાવા બેઠો. તાને હરખામાં એ જોયું લાશ કાઢીને, તાને કે અમે ડોહો જોવું, તો કે એ છે ને આમ જોવું તો એ છે, આ બે એક જેવા થઈ ગયા, ઓળખાય નહીં. હવે આ ડોહા ઓળખાય નહીં તો પાડોશન બાઈ ને બોલાવો જી હરખામાં કે બેન પાડોશન તમે આવો ને, કે કેમ હરખામાં તમે આયા? કે કહી દઉં સાચી વાત, કે કહી દઉં કે મારે ડોહા 2 બની ગયા, તે મારો ડોહો ઓળખી હાલવા હેડો. હરખામાં પાડોશન બેન ને બોલાવી અને વાત કરી. તને કે હરખામાં 2 એક રંગના છે, કોઈ ઓળખાય એવા નથી. તો કે હરખામાં એક ઉપાય છે. તને કે કેવો? કે આપણા ગામમાં સંત હોય ને એને બોલાવો તો એ ઓળખી હાલે. હવે ગામમાંથી મારા જેવો સંત બોલાયો. સંત બોલાયો, તને વાત કરી કે હરખામાં શું હતું? તે કે મારા ડોહા 2 થઈ ગયા, મારો ડોહા તમે ઓળખી હાલો. તો કે ઓળખી હાલી હરખામાં. સંતે પૂછ્યું હરખામાને કે હરખામાં કે આપના ગામમાંથી ફૂલ ડેઝર મંગાવો. કે હવે આ ફૂલ ડેઝર મંગાવ્યું છે કે 20 ફૂટ ચેરી ઓમ ખોદાવો અને 20 ફૂટ ચેરી ઓમ ખોદાવો. 20 ફૂટની ચેરી ખોદાય ને કે હવે 2 ને કુદાડો. કે પછી હરખામાં આયા તો વાત કરી કે ભાઈ હવે તમે 2 કૂદો. કે પેલા હરખામાન ડોહો હતો એ મય પડ્યો અને પેલા ભગવાન હતો એ કૂદી ગયા. તાને કે હરખામાં આ ભોગે જોગે હું ગઢીને રોટલો ખાવા આવ્યો તોય મને 20 ફૂટની કુદાડી. વાહ ભાઈ વાહ, બોલો સતગુરુ ભગવાન કી જય. તો મહાપુરુષો સંતો છે, ભાવથી બેઠા છે, અને એને એ નિર્ગુણ વાણીની 2 વાણીનો વિલાસ કરો. તો 2 વાણીનો વિલાસ કરવા માટે થઈ
કે શીલવંત સાધુ ને વારંવાર નમીએ પનભાઈ મેરું ડગે પણ મન ના ડગે ભાગી પડે ભલે બ્રહ્માંડ વિપત પડે પણ વણસી જાય સાઈ પછી જ્યાં નિર્વાણ વાણીની વાહ વાહ નિર્વાણ વાણીનો જે ઉદ્ધાર કરવા માટે થઈ અને શીલવંત સાધુ બનવું પડે અને એ સાધુડા વાહ ભાઈ વાહ ભગવાનનું આયોજન બની જાય અને જ્યાં મીરાબાઈ બોલી ગયા વાહ મીરાબાઈ કેવું બોલી છે કે 21,600 કાળ બતાયા વાહ વાહ 21,600 કાળની અંદર તમારા હરદમ ને તમારા જીવન નું ઉદ્ઘાટન થાય વાહ એટલે ઉદ્ઘાટન કરવા માટે થઈ અને ભજનનું આયોજન રાખ્યું અને એ ભજનની વાણી છે અપરંપાર છે કે પાપ તારું રે પર કોણ જાણે ધર્મ તારું સંભાળ રે હોજી તારી બેડલીને બુડવા નહીં દઉં એ તારી ના વળીને બુડવા નહીં દઉં જાડે જારે એમ તો કેસજી વાહ વાહ એ ચાર સતી રણ લખ ચાર રે જી મેં તો ગવદન તરસવારિયા એને તો ગવધન તરસવારિયા તોળા દે રે એમ જે સાલ કેસજી હરે હરે એમ જે સાલ કેસજી તારું કાળ જાડે ધર્મ તારું સંભાળ રે હોજી હે મેં તો 27 મોર બંદા મારિયા હે મેં તો 27 મોર બંદા મારિયા તોળા દે રે એમ જે સાલ કેસજી પાપ તારું રે પર કાળ જાણે ધર્મ તારું સંભાળ રે હોજી મદ દરિયે નાવડી જાતી અને જેસલ ને કહે કે હે જેસલ આ તારા પાપની પોટલી છે એ આ દરિયાની અંદર ફેંકી દે જી મેં તો એટલા તો કરમો મેં કર્યા એ મેં તો એટલા તો કરમો મેં કર્યા તોળા દે રે એમ જે સાલ કેસજી બોલ સતગુરુ ભગવાન કી જય વાહ 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 હેલો. રાયભણભાઈ ને વાહ હો બહુ સત્સંગ હા. બહુ ભજનાવલી અને શિવરીથી આયા તો આટલો આપણને પણ મોકો મળી ગયો એટલે કેટલા વિડીયો બનાવ હા વિડીયો બનાવી નાખ્યો રાયભણભાઈ નો વિડીયો મસ્ત બનાવી મજાનો વિડીયો હા. બનાવી નાખ્યો